નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની વિસ્તારથી વાત કરીએ તો ગતરોજથી સમગ્ર રાજ્યમાં સહિત દેશભરમાં ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ગણેશ ઉત્સવને સેવા ઉત્સવ તરીકે પણ સેવાભાવી લોકો ઉજવણી કરતા હોય છે. ત્યારે વ્યારાના શ્રી સાંઈનાથ ગણેશ મંડળ દ્વારા પણ ભગવાન ગણેશજીની ભક્તિભાવપૂર્વક સેવા સાથે લોક સેવાનું કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મપ્રેમી યુવાનો ભગવાન ગણેશજીના ઉત્સવની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે અને તે ઉત્સવ આવતાની સાથે યુવાનો શ્રી ગણેશ મહોત્સવને ખૂબ આસ્થાપૂર્વક ઉત્સવને ઉજવે છે. ત્યારે વ્યારાનગરના કાનપુરા વિસ્તારમાં આવેલા શ્રી સાંઈનાથ ગણેશ મંડળના સભ્યો દ્વારા 10 દિવસ ભગવાન ગણેશજી ભક્તિભાવપૂર્વક સેવા સાથે લોક સેવાનું કાર્ય હાથ ધર્યું છે, જેમાં 10 દિવસ સુધી લોક જાગૃતિ સહિત લોકોને સમર્પિત કાર્ય કરવાનું નક્કી કર્યું. જેમાં આજરોજ સાંઈનાથ ગણેશ મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 51 થી વધુ રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી હતી. હું અક્ષય પંચાલ, શ્રી સાંઈનાથ ગણેશ મંડળ. અમારા મંડળમાં છેલ્લા ઘણા વર્ષોથી ગણેશ ચતુર્થી દરમિયાન વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યક્રમો અવારનવાર કરવામાં આવી રહ્યા છે. 10 દિવસ દરમિયાનનો આ ગણેશ ઉત્સવ અમે સેવા ઉત્સવ તરીકે પણ ઉજવી રહ્યા છે. આજે આ ગણેશ ઉત્સવના બીજા દિવસે અમારા મંડળમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અમારા મંડળના સભ્યો અને વ્યારાનગરના ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉત્સાહથી જોડાઈ રહ્યા છે. આ કેમ્પમાં અમે 50 થી વધારે બોટલનો ટાર્ગેટ રાખ્યો છે અને આવતીકાલે આયુષ્માન ભારત કાર્ડનો કેમ્પ છે અને એ રીતે રોજે રોજ 10 દિવસ અલગ અલગ એવી સામાજિક કાર્યક્રમોનું આયોજન અમે કરેલું છે, જેના થકી આ ઉત્સવ ધાર્મિકતાની સાથે અમે સેવાકીય કાર્યો સાથે લોકોને પણ કંઈક ને કંઈક રીતે રાહત થાય તે માટેનું અમારું આયોજન છે. હા, હું ડોક્ટર શાંતિલાલભાઈ ચૌધરી છેલ્લા 7 વર્ષથી બ્લડ બેંકમાં મેડિકલ ઓફિસર તરીકે હું ઉમદા એક માનવ સેવા આપી રહ્યો છું અને આ સાંઈનાથ સેવા મંડળ દ્વારા દર વર્ષે આ લોકો બ્લડ ડોનેશનનો જે કેમ્પ રાખે છે એ ખૂબ સરાહનીય છે અને આ વિસ્તારની પબ્લિકને જે લોહીની જરૂરત પડે છે એ પહોંચી વળવા માટે આ લોકો જે કંઈ કામ કરે છે એ ખૂબ જ આનંદમય છે. અને હવે આ લોકોના જે અમે જે એ લોકોને સલાહ આપી છે તે પ્રમાણે એ લોકોને જરૂર પડે ત્યારે પણ એ લોકો બ્લડ આવીને આપી જાય છે. એટલે કેમ્પમાં દાખલા તરીકે એક વર્ષની જરૂર પડતી હોય તો એ લોકો 6 મહિને પણ આપવા આવી જાય છે. એટલે એ રીતે પણ એ લોકો આ બ્લડ ડોનેશન અંગેનું ખૂબ ઉમદા. તો હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાંતો દ્વારા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તે મુજબ આજે મહીસાગર જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લુણાવાડા શહેરમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ બપોર થતા જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. આજે વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે શહેરના રસ્તાઓ પરથી પાણી વહેવા લાગ્યા હતા. લુણાવાડાના નીચાણવાળા વિસ્તારો માંડવી બજાર, હુસેની ચોક, હાટડિયા બજાર, દરકોલી દરવાજા, ગોળ બજાર, નગરપાલિકા વિસ્તાર સહિતના વિસ્તારોમાંથી રોડ રસ્તાઓ ઉપરથી જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે, જ્યારે હજુ પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે, જેના કારણે વરસાદ પડે તેવી શક્યતા લાગી રહી છે. તો કઠિન કરવટ ભેદી લેનારો કદી ન હારતો, કદી ન થાકતો, આંગણે આવેલાના પેટને ઠારતો, અગણિત ઉપકારવાળો એ અન્નદાતા કુદરતના આ પ્રકોપ સામે આંસુડા સારી રહ્યો છે. આખા ગુજરાતમાંથી ખેતી પાક નષ્ટ થઈ જવાના વાવડ તો આવી રહ્યા છે, પરંતુ આ સામે તંત્ર દ્વારા કરાતી સર્વેની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. ખંભાતના ગુંડેલ ગામે ગુંડેલથી ખાકસર રોડ પર આવેલા બોડીનો પા સીમ વિસ્તાર પાણી જોવા મળ્યા, જ્યાં કેટલાય ખેડૂતો અને મહિલાઓ એકત્ર થયા હતા અને પોતાના ખેતરો સામે જોઈ જીવ બાળી રહ્યા હતા અને થાળીઓ ખખડાવી તંત્રને જગાડવાનો પ્રયત્ન કરી પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. ગુડેલ ગામના ખાકસર રોડ પર આવેલા બેડીનો પા, વેણ, ધુમાડિયાનો પા આ તમામ સીમ વિસ્તારો છેલ્લા 12 દિવસથી પાણીમાં ગરકાવ છે
અને અહીં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે, પણ આ વખતે તો હદ થઈ ગઈ, કેમ કે આજ દિન સુધી આ પાણી ઓસર્યા નથી અને હજારો એકર ડાંગરનો પાક પાણીમાં બોરાણ થતા નષ્ટ થઈ જવા પામ્યો છે। મારું નામ મકવાણા અરવિંદભાઈ છે। વર્ષોથી આ જ વિસ્તારમાં કાયમ માટે પાણીનો ભરપૂર પ્રવાહ વહે છે। એમાં જમીન અમારી ધોવાણ પણ એટલું જાય છે, એની સાથે સાથે પાક પણ બધો કોવાણમાં જતો રહે છે। આજ દિન સુધી સર્વે પણ થાય છે, સર્વે દ્વારા જે વળતર પેટે જે રકમ મળવાની હોય છે એ પણ મળતી નથી, અને મળે છે તો પણ કોઈને એકર પ્રમાણે કદાચ કોઈને 500 રૂપિયા, કોઈને 700 રૂપિયા, જ્યારે લોકો અહીંયા આગળ પૂરેપૂરું પોતાના જીવનનો નિર્વાહ કરવા માટેનું, ઘર ચલાવવા માટેનો પૈસો પણ આમાં નાખીને બેઠા હોય છે। એમાંનું કશું જ કોઈની પાસે રહ્યું નથી, બધું જ નષ્ટ થઈ ગયું છે। હવે અમારી ઈચ્છા, અમારી માંગણી એક જ છે કે સત્વરે આનું સર્વે થાય અને સર્વે કરી અને એનું 100% અમને વળતર પેટે। અહીંયા હજારો વીઘા જમીન આજે 12 થી 13 દિવસ થયા, કોઈ જોવા માટે કોઈ અધિકારી આવ્યા નથી। અમે રજૂઆત ઘણી વખત કરી પણ કોઈ આવવા માટે તૈયાર નથી। ફોન કરવી તો કહે છે આજે આવશું, કાલે આવશું, અમને કોઈ ઉપરથી ટીમનો કોઈ ઓર્ડર નથી। મેં ગામ સેવકને પણ ફોન કર્યો તો કે હજુ અઠવાડિયું 10 દિવસ લાગશે। તો મેં કીધું સાહેબ તમે અઠવાડિયું 10 દિવસ કહો છો, કદાચ કોઈનું 5 વીઘા હોય એમાંથી કદાચ 2 વીઘા કદાચ બચ્યું તો તમે એમ કહી દો કે આ સર્વેની અંદર આ બચે એવું છે અને આટલું અમે લખીને મોકલી દઈશું, બરોબર। પણ અહીંયા તો હજારો વીઘા જતી રહી છે। આજે 13 તો કચ્છના લખપતમાં ન્યુમોનિયા તાવે કહેર મચાવ્યું છે। છેલ્લા 4 દિવસથી ન્યુમોનિયા તાવના લીધે 12 લોકોના મોત થયા હોવાનો કોંગ્રેસના સદસ્યે દાવો કર્યો છે, અને ન્યુમોનિયા તાવના લીધે 12ના મોત થયા છતાં આરોગ્ય તંત્ર નિંદ્રાધીન છે તેવા આક્ષેપો કર્યા છે। તો લખપતના બેખડા, સાંદરધ્રો, મોરગર, મેડી, ભરાવાંડ, વાલાવારી, લખાપરમાં લોકોના મોત થયા હોવાનું જણાવ્યું છે। જિલ્લા પંચાયત પાંદરધોધ સીટના સદસ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પરિસ્થિતિ અંગે જાણ કરીને પત્ર લખ્યો છે। પત્રમાં મૃત્યુ પામનારના નામની વિગત સાથે જિલ્લા વહીવટીતંત્રની યોગ્ય કાર્યવાહી કરવા ટકોર પણ કરવામાં આવી છે। લખપત તાલુકાના ભેખડા ગામે છેલ્લા 4 દિવસમાં ભેદી બીમારી બાદ 5 જેટલાના મૃત્યુ થતા જત સમાજ સહિત આખા ગામ તાલુકામાં ગમગીની છવાઈ જવા પામી છે। તાવ આવ્યા બાદ આ દર્દીઓના મૃત્યુ થયા છે તેવી વાત ચર્ચાઈ રહી છે। નાનકડા એવા ભેખડા ગામમાં આરોગ્ય વિભાગની 2 એમ્બ્યુલન્સ સાથે ટીમ પણ વધુ તપાસ માટે પહોંચી હતી। તાજેતરમાં વરસાદ આવ્યા બાદ સરહદી લખપત તાલુકામાં બેખડા ગામમાં વરસાદના કારણે ભીંજાયા બાદ લોકોને તાવ આવ્યો અને એ લોકો તાવ લેવા માટે પ્રથમ દયાપર CHC હોસ્પિટલ ખાતે ગયા, જ્યાં એ લોકોને વધુ સારવારની જરૂર પડતા દયાપરથી એ લોકોને ભુજ રિફર કરવામાં આવે। એક છોકરાને GK જનરલ હોસ્પિટલ ભુજ ખાતે મોકલવામાં આવે, કે હોસ્પિટલ મોકલવામાં આવે અને એકને અમદાવાદ મોકલવામાં આવે। 18 થી 20 વર્ષના 3 યુવાનો મોતના મુખમાં ધકેલાઈ ગયા। ત્યારબાદ એમના સગા મામા પણ મોતના મુખમાં ધકેલાઈ ગયા અને એ જ બેખડા ગામમાં ગઈકાલે રાતે જ 4 વર્ષની બાળકી પણ મૃત્યુના મુખમાં ધકેલાઈ છે। આજુના ગામ સાંદ્રામાં પણ એક 12 વર્ષનો કિશોર મૃત્યુના મુખમાં ધકેલાઈ છે। એ સિવાય અબડાસા લખપતની સરહદ તાલુકાના અબડાસાની સરહદ પર આવેલા વાલાવારી વાન, બારાવાન અને મેડી ગામમાં પણ 4 મૃત્યુ થયા છે। ઓડીવાન ગામમાં પણ એક મૃત્યુ થયું છે। લાખાપર ગામમાં પણ એક મૃત્યુ છે। છેલ્લા 3 થી કરી અત્યારે આજ લખપત તાલુકામાં કુલ 12 લોકોના મૃત્યુ થયા છે। અત્યાર સુધી આ મૃત્યુનું કારણ શું છે એ પણ જાણવા મળ્યું નથી। ત્યારે વહીવટીતંત્રને અને આરોગ્ય વિભાગને વિનંતી કરી છે કે 3 થી 4 દિવસમાં બેખડા ગામ એ માત્ર 700-800 જેટલી વસ્તી ધરાવતું ગામ છે અને એક જ પરિવારમાં 5 લોકોના મૃત્યુ થયા છે। લખપત તાલુકામાં અત્યાર સુધી 4 દિવસમાં 12 લોકોના મૃત્યુ થયા છે અને ખાસ કરીને પીપર, મેડી, વાલાવારીવાન, બારાવાન, લખપત તાલુકાના બેખડો, મીંઢિયારીથી બેખડો જવા માટે 8 કિલોમીટર છે। રસ્તો એટલો ખરાબ છે કે કલાક જેટલો સમય લાગી રહ્યો છે। આજે આરોગ્ય વિભાગની કેટલીક ટીમો ત્યાં સર્વે કરવા માટે આવી છે। ત્યારે આજે અમે જિલ્લા પંચાયતના સદસ્ય મીનાબા દેશુભા જાડેજાના લેટર પેડ પર માનનીય શક્તિસિંહ ગોહિલ સાહેબ, માનનીય કચ્છ કલેક્ટર સાહેબ, માનનીય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને DO સાહેબને અને માનનીય ધારાસભ્યશ્રીને લેખિત જાણ પણ કરી છે અને વહીવટીતંત્રને અમે વિનંતી કરી છે કે તાત્કાલિક આ મૃત્યુનું કારણ શું, કારણ કે સામાન્ય તાવ આવ્યા બાદ એ લોકો સારવાર લે છે તો ન્યુમોનિયા ડૉક્ટરોનું કહેવું એવું છે કે ન્યુમોનિયાનું ઇન્ફેક્શન
ન્યુમોનિયાનો તાવ આવે છે અને ન્યુમોનિયા તાવના કારણે ઇન્ફેક્શન થાય છે અને એ ઇન્ફેક્શનને કારણે એ ઇન્ફેક્શન ફેફસામાં લાગે છે, જેના કારણે કિડની, લીવર જેવા શરીરના અવયવો કામ કરતા બંધ થઈ જાય છે, માણસની રોગ પ્રતિકારક શક્તિ ઘટતી જાય છે. ત્યારે કચ્છના વહીવટીતંત્રને, ગુજરાતના વહીવટીતંત્રને અમારી વિનંતી છે કે તાત્કાલિક લખપત તાલુકાની અંદર આરોગ્યની ટીમો મોકલવામાં આવે અને મૃત્યુનું કારણ શું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ આદરણીય શક્તિસિંહ ગોહિલ સાહેબ દ્વારા પણ સીએમઓને ટ્વીટ કરીને લખપત તાલુકાના બેખડાના બનાવ અંગે જાણ કરવામાં આવેલ છે. તો ખાસ કરીને પીપર, મેડી, વાલાવરીવાન અને બેખડો, સાંદ્રોવાન ગામમાં જે મૃત્યુ થયા છે, વડીવાનમાં જે મૃત્યુ થયા છે, વહીવટીતંત્ર તાત્કાલિક યુદ્ધના ધોરણે આ ગામોની મુલાકાત લે અને આ મૃત્યુ શેના કારણે થાય છે, કોઈ મોટી મહામારી શું છે કે શું, એ માટે આજે અમે ગઈકાલે જ અમે મામલતદારશ્રી સાહેબને મળ્યા હતા, દયાપર સીએચસીના ડૉક્ટરને મળ્યા હતા. દયાપર સીએચસી સરહદી કચ્છ જિલ્લાના સરહદી લખપત તાલુકાના અંતરિયાળ ગામ બેખડામાં છેલ્લા 2 થી 3 દિવસ દરમિયાન 5 જેટલા મૃત્યુ ભેગા થયા છે, જેમાં 18 થી 20 વર્ષના 3 યુવાનો ભેગા તાવના લક્ષણો મળતા એ લોકો દયાપર અને ત્યારબાદ ભુજ ખાતે એક છોકરાની કે હોસ્પિટલ ભુજ ખાતે સારવાર કરાવી, એકને જીકે જનરલ હોસ્પિટલ ખાતે અને એકને અમદાવાદ લઈ ગયેલ, પરંતુ આ 3 યુવાનો મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયા. ત્યારબાદ એમના સગા મામાને આઘાતના કારણે એટેક આવ્યો અને પરમ દિવસ રાત્રે એ જ બેખડા ગામમાં એક 4 વર્ષની બાળકીને પણ તાવ આવ્યા બાદ મૃત્યુ પામી છે. બાજુના સાંદ્રોવાડ ગામમાં પણ એક 11 થી 12 વર્ષના કિશોરનું પણ મૃત્યુ થયેલ છે. ગઈકાલે લખપત તાલુકાના મોરગરવાડના ગામના એક 45 વર્ષના વ્યક્તિનું પણ મૃત્યુ થયેલ છે. લખપત તાલુકાના મેડી ગામના 30 વર્ષીય યુવાન જે ગઈકાલે રાજકોટ સારવાર માટે ગયેલ પણ એ પણ મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયેલ છે. લખપત તાલુકાને અડીને આવેલા વાલાવાડીવાડ અને બારાવાડના પણ 3 થી 4 લોકોના મૃત્યુ થયા છે. આરોગ્ય વિભાગની 22 જેટલી ટીમો ત્યાં સર્વેલન્સ કરી રહી છે. સીએચસી મંગવાણા અને સીએચસી દયાપરમાં પ્રતિનિયુક્તિ ઉપર ડોક્ટર પણ મૂકવામાં આવ્યા છે, જેથી ઓપીડીના કેસીસ ત્યાં તરત હેન્ડલ થઈ શકે. એની સાથે સાથે કોઈ અત્યારની પરિસ્થિતિએ કોઈ રોગચાળા કે કમ્યુનિકેબલ ડિઝીઝ જણાતી નથી, કારણ કે જે ડેથ થયા છે બાળકોના, ખાસ ભેખડા ગામમાં, એ નિમોનાઇટિસથી, એટલે શરદી, ખાંસી, ઇન્ફ્લુએન્ઝા બગડે એના માટે કર્યા છે. ડેથ એક જત કમ્યુનિટીમાં જ જોવા મળ્યા છે, એટલે ક્યાંય ના ક્યાંય કદાચ એનિમલનો કોઈ કન્ટેમિનેશન રૂલ આઉટ કરવા માટે અહીંયાથી પશુપાલનની ટીમે ગઈ છે. H1N1 એટલે સ્વાઇન ફ્લૂના સેમ્પલ બધા લઈ લેવામાં આવ્યા છે. એના પરિવારજનોના જે સેમ્પલ હતા એ ક્રિમિયન કોંગો ફીવર, H1N1 પણ રૂલ આઉટ કરવા માટે લઈ લેવામાં આવ્યા છે. પ્રાથમિક દૃષ્ટિએ ઇન્ફ્લુએન્ઝાની અસર હોય એવું જણાઈ આવ્યું છે, નિમોનિયાની અસર હોય, પણ ડેન્ગ્યુથી માંડીને બધા ટેસ્ટ પણ ત્યાં કરી લેવામાં આવ્યા છે, સર્વેલન્સ કરવામાં આવી રહી છે. સાથે સાથે ખાસ કરીને આજુબાજુના જે એરિયા છે, જેમાં સાંદ્રોવાણ છે, ભારાવાણ છે કે ભેખડો છે, જે ગામ છે, એ બધી જગ્યા સેમ્પલ અત્યારે લેવામાં આવ્યા છે. સાથે સાથે સ્ટેટ આરોગ્ય વિભાગના સતત લાયઝનમાં અમે છીએ, એટલે રાજકોટ તરફથી એક આરઆરટી ટીમ, રેપિડ રિસ્પોન્સ ટીમ અત્યારે પહોંચવામાં છે. સાથે સાથે સ્ટેટની આરઆરટી જેને કહીએ છીએ, જેને સ્ટેટ રેપિડ રિસ્પોન્સ ટીમ, જેમાં સ્ટેટ લેવલના એપિડેમોલોજીસ્ટ વગેરે હોય છે, એ પણ અત્યારે લખપત તરફ જઈ રહ્યા. તો આગામી ભાદરવી પૂનમના મેળાને લઈ લાખો માય ભક્તો પગપાળા અંબાજી જતા હોય છે. ત્યારે ભાદરવી પૂનમના મેળા પૂર્વે અરવલ્લી જિલ્લાના રાજમાર્ગો જય અંબેના નાદ સાથે ગૂંજી ઉઠ્યા છે. અંબાજી ખાતે 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાનાર છે. ત્યારે પદયાત્રીઓ માટે ઠેર ઠેર વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે. મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર મોડાસાના ચારણવાડા મરડિયા ખાતે વિસામો શરૂ કરવામાં આવ્યું. વિસામાના ઉદઘાટન પ્રસંગે મંત્રી ભીખુસિંહ પરમાર, કિરણસિંહ પરમાર, રણજીતસિંહ પરમાર, બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત આયોજકો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અહીંયા માય ભક્તો માટે ચા, નાસ્તો અને જમવા સહિત મેડિકલ જેવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે, જેનો માય ભક્તો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. જય અંબે, જય અંબે, જય અંબે. અત્રે મરડિયા મુકામે અમો સતત બીજા વર્ષે અંબાજી તથા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું એક આયોજન કરીએ છીએ. તેમાં પદયાત્રીઓને જમવાનું, નાસ્તો, ચા પાણી બધું અમે અહીંયા આપીએ છીએ. પદયાત્રીઓના રસ્તામાં સેવા મળવી એ પણ જરૂરી છે, કારણ કે હું એ છેલ્લા 28-29 વર્ષથી હું ચાલતો જાઉં છું, એટલે મને પોતાને પણ આનો અનુભવ છે. એટલા માટે સેવા કેમ્પ એ ખૂબ જરૂરી છે પદયાત્રીઓ માટે.
અને સેવા કરવાથી અમને એક અનેરો આનંદ પણ મળે છે અને માતાની ભક્તિ કરવાનો એક મોકો મળ્યો છે આ રીતે. એટલે મેં આ સેવાનું આયોજન કરીએ છીએ અને સૌની સેવા કરીએ છીએ. તો વેરાવળમાં ગોત્રેજીવાળા ગણેશ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવી છે અને લગભગ છેલ્લા 10 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ યુવાનો પોતે બનાવી અને સ્થાપના કરી છે. ત્યારે આ વર્ષે પણ મંડળના 15 જેટલા યુવાનો 1 મહિનાની મહેનત કરી વાંસની પટ્ટી, મખમલ, ડાયમંડ, કાપડ જેવી વસ્તુઓનો ઉપયોગ કરી શ્રીનાથજીનું સ્વરૂપ ગણપતિ તૈયાર કરી ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના કરી છે અને 5મા દિવસે વિસર્જન કરવામાં આવશે. ત્યારે દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ પણ આ મંડળથી પ્રેરાઈને લોકોને સંદેશ આપે છે કે પર્યાવરણનું પ્રદૂષણ અને આસ્થા જાળવી રાખવા માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિ જ દરેક જગ્યાએ સ્થાપિત કરવી જોઈએ. અમારું એડ્રેસ છે વેરાવળ ભોઈ સોસાયટી, ગોત્રેજ પાસે, ભૈરવનાથ ચોકવાડી ગલી. અમે છેલ્લા 10 વર્ષથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવીએ છીએ. એમ આ વખતે પણ શ્રીનાથજી સ્વરૂપ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવેલી છે. તેમાં અમે વાંસની પટ્ટી, મખમલનું કાપડ અને મતલબ ડાયમંડ અને એવી બધી વસ્તુ, ઇકો ફ્રેન્ડલી વસ્તુનો ઉપયોગ કરેલ છે. આ મૂર્તિ બનાવવામાં અમને ઓછામાં ઓછા મહિના દિવસની મહેનત લાગેલ છે અને મૂર્તિ બનાવવામાં ઓછામાં ઓછા અમારા 15 થી 17 જણાના ગ્રુપ મેમ્બરોનો સહકારથી એમાં મૂર્તિ બનાવેલી છે. સ્થાપના અમે કાલે ગણેશ ચતુર્થના દિવસે મતલબ આજે કરેલ છે અને 5 દિવસ માટે રાખશું. 5મા દિવસે વિસર્જન કરી દઈશું. આ મૂર્તિ બનાવવાનો, ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાનો અમારો મુખ્ય હેતુ એ છે કે આ મૂર્તિ આપણે જ્યારે દરિયામાં વિસર્જન કરીએ ત્યારે જે દરિયાની જીવસૃષ્ટિ છે એમને બી ખોરાક મળી રહે અને પર્યાવરણનો બી બચાવ રહે. અને આ મેસેજ અમે મતલબ સમાજમાં અને સર્વ જ્ઞાતિને બી આપીએ છીએ કે બધી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવે અને પર્યાવરણનું જતન કરે. અને અમે ઘણા વર્ષથી અહીંયા આવીએ છીએ દર્શન કરવા માટે અને આ લોકો ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા બનાવે છે, જેના કારણે કે પ્રદૂષણ બચે, મતલબ કે વિસર્જન કરવા ટાણે જે થાય છે પ્રદૂષણ એ બચે. એના કારણે મતલબ કહેવાનું છે કે બધા ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા બનાવે. અને 5-6 વર્ષથી અમે અહીંયા આવીએ છીએ અને બહુ સારા ગણપતિ બાપા એ લોકો બનાવે છે. ભલે ઇકો ફ્રેન્ડલી છે પણ બહુ સારા. અન્ય લોકોને શું મેસેજ આપશો? અન્ય લોકોને એ કહેવાનું છે કે બધા લોકો ઇકો ફ્રેન્ડલી બનાવો, તેથી પ્રદૂષણ જે થાય છે દરિયામાં એ બધું અટકે. તો વેરાવળ સ્થિત એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સ્કૂલમાં પૂર્વગ્રહ રાખીને વિદ્યાર્થીને ગાલના ભાગે, વિદ્યાર્થીને ઝાપટો મારતા વિદ્યાર્થીને કાનના ભાગે દુખાવો થાત વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું. ત્યાં તેના પિતા દ્વારા તેના પુત્રને પૂછતા તેને જણાવ્યું કે એ મારા ટીચરે મને 4 ઝાપટ મારી છે તેમ તેના પિતાને જણાવતા તેના પિતા દ્વારા આ બાબતે હોસ્પિટલમાંથી સ્થાનિક પોલીસને અરજી જાણ કરી. આ બાબતે પોલીસ ફરિયાદ માટે અરજી આપી ટીચર અને સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કાયદેસર પગલાં લેવા માંગ કરી છે. હું વેરાવળમાં રહું છું. મારો છોકરો કેવલ આદિત્ય બિરલા સેકન્ડરીમાં ભણે છે અને આજે સ્કૂલે સવારે એનો ફોન આવ્યો સ્કૂલેથી છોકરાનો. ત્યારે હું એને સ્કૂલે લેવા ગયો, તેને કાનમાં દુખતું હતું. ત્યાંથી સ્કૂલેથી રજા લઈને હું દવાખાને સિવિલ હોસ્પિટલ લઈને લઈ ગયો. ત્યારે એને મેં પૂછ્યું કે દીકરા તને આવી રીતના કેમ દુખાવો થયો? તો એમ કીધું કે મને આ 2 દિવસ પહેલાં જે ટીચરે માર્યો હતો ને ત્યાંથી મને દુખાવો ચાલુ થયો, પણ હું તમને કહી નહોતો શકતો તમારી બીકની હિસાબે કે ભાઈ પપ્પા ક્યાંક મને ખીજાય તો એમ ટીચરે માર્યો એટલે મેં કહી ન શક્યો. પણ આમાં ત્યાં બતાવ્યું ડૉક્ટર સાહેબને, ત્યારે કીધું કે પડદા ઉપર આને સોજો આવી ગઈ. એટલે ટીચરને નમ્ર વિનંતી કે આવી રીતના ઢોર માર કોઈ બાળકને ન મારે, શિક્ષાત્મક પગલાં આવી રીતના ન લે. આવી પ્રશાસનને મારી નમ્ર વિનંતી છે કે આવા શિક્ષકોને આવી રીતના બીજા બાળકોને આવી રીતના ઢોર માર ન મારે એવું મારી નમ્ર વિનંતી. કાયદાકીય સ્કૂલ અને સંચાલન આવી રીતના શિક્ષકો ઉપર પગલાં લે. આવી રીતના અમે પોલીસ સિવિલ હોસ્પિટલે પોલીસને ફરિયાદ આપેલી છે. મને એક હિન્દીના ટીચર છે મીનાક્ષી મેડમ કરીને, એમને મને ક્લાસમાં આવીને મને ઝાપટ મારી છે. એના કારણે મારા લેફ્ટ કાનમાં સોજો આવી ગયો છે. ડૉક્ટરને બતાવવા પર ડૉક્ટરે કીધું કે કાનના પડદા ઉપર સોજો આવી ગયો છે. પછી દવા આપી મને રેસ્ટ કરવાનું કીધું. મીનાક્ષી મેડમે મને 4 ઝાપટ મારી અને પછી મને ઊભો થઈને કહી કે ક્લાસની બહાર વહી જા.
તો મેં ના પાડી, કારણ કે આ વખતે મારો વાંક નહોતો અને મને કહેતા હતા કે ક્લાસની બહાર વહી જા. મેં ના પાડી તો મને ઊભો કરી અને મારું ટી શર્ટ ખેંચ્યું. પછી એના કારણે મને અંગૂઠામાં લાગ્યું અને પછી મને પાછી 2 ઝાપટ મારી અને મને વાઘરી કહીને મેડમ વહી ગયા. પછી મને વાઇસ પ્રિન્સિપલ પાસે લઈ જવામાં આવ્યો છે અને પછી પ્રિન્સિપલ પાસે. પછી જ્યારે મારા પેરેન્ટ્સને બોલાવ્યા ત્યારે મારા પપ્પા પાટણ સાઈડ હતા એટલે એ આવી ન શક્યા. તો મારા દાદા આવ્યા. તો મારા દાદાને પ્રિન્સિપલે એમ કીધું કે તમે માવો ખાઈને સ્કૂલમાં આવ્યા છે, આ ભગવાનનું મંદિર છે, તમે અહીંયા માવો ન ખાઈ શકો. પણ મારા દાદા કોઈ દી માવાને હાથ પણ નથી લગાડતા ને પ્રિન્સિપલે મારા દાદાને ડાયરેક્ટ એમ જ કહી દીધું કે તમે માવા ખાઈને આવ્યા છે અહીંયા. એટલે પછી અમે જ્યારે સિવિલમાં ગયા ત્યારે અમને ખબર પડી કે મારા કાનના પડદા ઉપર સોજો આવી ગયો છે. ડૉક્ટરને બતાવવા પછી એક્સરે કાઢ્યા પછી ખબર પડે છે કે આટલો બધી નથી, કારણ કે 2 દિવસ વહી ગયા છે એટલે થોડુંક ઘટી ગયું છે. પછી દવા લઈ હું ઘરે આવીને અહીંયા રેસ્ટ કરું છું અત્યારે. કેટલી વાર માર્યો છે સ્કૂલમાં? આ બાબતે પ્રિન્સિપાલને કે તો કોઈને ફરિયાદ કરેલી છે? અને સ્કૂલમાં આવીને પહેલાં મેડમે 4 ક્વેશ્ચન આન્સર લખાવ્યા હતા. પછી લખાવ્યા પછી મને મેડમ પૂછે છે તે લખ્યા, કારણ કે હું છેલ્લી બેન્ચે બેઠું છું અને આગળવાળા છોકરા ઊભા થઈ જાય તો મને દેખાતું નથી. તો મેં 2 લખ્યા હતા અને 2 નહોતા લખ્યા. તો મેડમ મને આવીને કહી કે બાકીના 2 ક્યાં? તો મેડમને મેં કીધું કે મેડમ મારા 2 બાકી છે. તો પછી મેડમે મને કીધું, પછી મને ઝાપટ મારી અને પછી મેડમે કીધું કે તું ક્લાસની બહાર વહી જા, તારા હર વખતે આ જ એક્સક્યુઝ હોય. તો મેડમને મેં ના પાડી કે હું ક્લાસની બહાર નહીં જાઉં, મેં ફીસ ભરી છે એટલે. તો મેડમ કે નહીં તું જવા, કે હું તારા ક્લાસ ટીચરને બોલાવી. તો પછી મેડમ બીજા છોકરાને કહે કે જા ક્લાસ ટીચરને બોલાવ. તો એ પહેલી વાર તો એ છોકરો ગયો નહીં, બીજી વાર કીધું ત્યારે ગયો. પછી મેડમે મને 2 ઝાપટ મારી અને મને વાઘરી કહીને ગઈ. મેં જ્યારે આ બાબતે વાઇસ પ્રિન્સિપલ મેડમ પાસે જવા ત્યારે મેં વાત કરી તો મેડમ જે મારા ક્લાસ ટીચર છે દીપ્તિ મેડમ, એ મને એમ કહે છે કે તને વાઘરી નહીં, વાઘરી જેવો બિહેવિયર એટલે વર્તાવ કીધું છે મને. પછી મેં વાઇસ પ્રિન્સિપલને વાત કરી ત્યારે પણ દીપ્તિ મેડમે વાઇસ પ્રિન્સિપલ મેડમને એમ કીધું કે એ વાઘરી નહીં, વાઘરી જેવો વર્તાવ કીધું. તો જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના પટેલ સમાજની બાજુમાં રહેતા 54 વર્ષીય ડોક્ટર જમનભાઈ ડાયાભાઈ સુતરિયાનું એક મકાન જૂનાગઢમાં ચોબારી રોડ ઉપર આવેલા વિનાયક ટાઉનશીપમાં પણ છે. જૂનાગઢના મકાનની બાજુમાં રહેતા વિજયભાઈ ભલાણી પટેલના તેના હોય તેથી તેની સાથે ઓળખાણ અને મિત્રતા થઈ હતી, જેને લઈને આ શખ્સે હું ફોરેક્સ નામની કંપની ધરાવું છું, તેમાં તમે રોકાણ કરો, ₹5 લાખની સામે મહિને ₹50,000નું વળતર આપવાનો વિશ્વ તપાવી દિનેશ બોગા ગિનોનિયાના નામના બેંક એકાઉન્ટમાં નંબર આપ્યા હતા, જેમની જમનભાઈએ રોકાણ માટે ₹5 લાખ જમા કર્યા હતા. આ પછી વિજય ભલાણીએ કબીરના માળિયા રહેતા દિનેશભાઈ ગોરધનભાઈ ગોરિયા અને વિપુલભાઈ વલ્લભભાઈ ભૂતને ફોન કરી ₹5 લાખનું રોકાણ કરવાનું કઈક મહિને ₹50,000નું વળતર આપવાની ખાતરી આપતા બંને ₹7,50,000 જમા કર્યા હતા અને આ મોબાઈલમાં કંપનીની એપ્લિકેશન ચાલુ કરાવી દીધી હતી, પરંતુ આ એપ્લિકેશન બંધ થઈ ગઈ હતી. આથી વિજયભાઈ ભલાણીને ફોન કરતા તેમણે રૂપિયાની જવાબદારી મારી છે, હું તમને 31 મે 2024 સુધીમાં રકમ પહોંચાડી દઈશ તેમ જણાવ્યું હતું. પરંતુ આ પછી વિજયે બહાના બતાવવાનું શરૂ કર્યું હતું. આમ કંપની બંધ કરી દઈને કુલ ₹12,50,000 પરત નહીં આપી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરે એની ફરિયાદ જમનભાઈ સુતરિયાએ શુક્રવારે નોંધાવતા માળિયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી મહિલા પીએસઆઈ એસઆઈ સુમરા દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. તો ખંભાળિયા દ્વારકા હાઈવે રોડ પર અકસ્માત, કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત. બાઇકમાં સવાર અન્ય યુવાનને ગંભીર ઇજાઓ થતા ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. ત્યારબાદ વધુ સારવાર છે જામનગર હોસ્પિટલમાં રિફર કરાયો. ખંભાળિયા દ્વારકા હાઈવે રોડ ઉપર કુવાડિયા ગામના પાટિયા નજીક સર્જાયો અકસ્માત. રોંગ સાઈડમાં પૂર ઝડપે જઈ રહેલી કારના ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇકમાં સવાર યુવાનનું ઘટના સ્થળે મૃત્યુ. કાર ચાલક અકસ્માત સર્જી કાર છોડી થયો ફરાર. પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી.
દ્વારકા જિલ્લાના ચુડેશ્વર ગામના બે યુવાનો ખંભાળિયા ખાતે લોકમેળામાં જઈ રહ્યા હતા ત્યારે સર્જાયો અકસ્માત. આજ રોજ મારા કાકાના બે દીકરા નરેશ કાનાભાઈ આંબલિયા તથા હિરેન કાનાભાઈ આંબલિયા તેઓ અમારા ચુડેશ્વર મુકામેથી મારા વતનમાંથી જામ ખંભાળિયા લોકમેળામાં જતા હોય રસ્તામાં કુવાડિયાના પાટિયા અને સામાનના પાટિયાની વચ્ચે તેમનું આજરોજ કારમાં એક્સિડન્ટ થયેલ છે. સામે સ્વિફ્ટ કાર હતી જે રોંગ સાઈડમાં આવતી હતી. આ લોકો એની સાઈડમાં જ જતા હતા પણ સામેથી પૂરપાટ સ્વિફ્ટ ગાડી આવેલી તે ઠોકર મારી અને નાસી ગયેલ છે. ત્યારબાદ અમારા બંને કાકાના બંને છોકરાઓને હિરેન તથા નરેશને બીજા કોઈ અન્ય અજાણ્યા વ્યક્તિઓ એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ મારફત ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા. ત્યારબાદ નરેશ કાનાભાઈ આંબલિયાનું જે કાનાભાઈના નાના દીકરા હતા તેનું મૃત્યુ જાહેર કરેલ ડોક્ટરે તથા હિરેનભાઈને પગમાં વધારે ઈજા થવાના કારણે હિરેનભાઈને જામનગરની પ્રાઇવેટ હોસ્પિટલ રિફર કરવામાં આવેલા હતા. જે બાબતે પોલીસની જાણ કરવામાં આવેલ છે. પોલીસવાળા અહીંયા અત્રે ખંભાળિયા હોસ્પિટલ ખાતે આવી અને નિવેદન અમારા નોંધેલા છે તથા પીએમ માટે કાર્યવાહી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.